સુરતના માંડવીમાં હિન્દુઓના ધર્મ પરિવર્તન કરાવવા મામલે એવા ઘટસ્ફોટ થયા કે હિન્દુઓ લાલઘુમ થયા છે। સરકારી શિક્ષકો દ્વારા જ હિન્દુઓને ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવતા હોવાનો આરોપ લાગ્યો છે। આચાર્ય બાદ હવે બીજા 2 શિક્ષકોની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરાઈ છે। એક યુવતીએ દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનની ફરિયાદ નોંધાવ્યા બાદ આ મામલે તપાસ શરૂ થતા અનેક ખુલાસા થયા। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ક્લિનિક ચલાવતા ડોક્ટર અંકિત ચૌધરીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને 2 વર્ષ સુધી શારીરિક સંબંધો બાંધ્યા, સાથે જ લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરાવ્યું, પરંતુ ધર્મ પરિવર્તન થઈ ગયા બાદ યુવતીને તરછોડી મુકાઈ। ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ખુલાસો થયો કે ધર્મ પરિવર્તન કરાવનાર બીજું કોઈ નહીં પરંતુ ડોક્ટર અંકિતનો પિતા અને સરકારી શાળાનો આચાર્ય રામજી ચૌધરી છે। ગેરકાયદે ધર્મ પરિવર્તનનો માસ્ટરમાઇન્ડ રામજીની પોલીસે ધરપકડ કરી છે। રામજી માંડવીની પીપલવાડા ગામની સરકારી શાળામાં આચાર્ય છે। રામજી ચૌધરી પોતે પાદરી છે અને ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છે। રામજી ભોળા લોકોને લલચાવી ફોસલાવીને ધર્મ પરિવર્તન કરતો હોવાનો ખુલાસો થયો છે। રામજીના જ ટ્રસ્ટમાં અન્ય 2 સરકારી શિક્ષકો પણ સામેલ છે। તો જે આ ગેરકાયદેસર રીતે પદ્ધતિ અપનાવીને ધર્મ પરિવર્તન કરાવેલું એ બાબતે રામજીભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવેલી છે અને ટ્રસ્ટની તપાસ થઈ રહી છે। અમે ચેરિટી કમિશનરની ઓફિસથી પણ વિગતો મેળવી છે, અન્ય વિગતો પણ ઘણી બધી મેળવવાની ચાલુ છે અને અમારી ટીમ જે તપાસ કરી રહી છે। એ સિવાય ખાસ અગત્યની બાબત એ છે કે આ ટ્રસ્ટની અંદર જે મેમ્બર છે એમાં રામજીભાઈ ચૌધરી સિવાય અન્ય પણ 2 વ્યક્તિ એવા છે કે જે લોકો શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આ બાબતે પણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરેલી છે કે જેથી કરી અને એમના સ્તરે પણ એવો પગલાં લઈ શકે। ગુજરાત અને સમગ્ર ભારત વર્ષની અંદર ક્રિશ્ચન મશીનરીઓ ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરાવી રહી છે। હિન્દુઓનો, મુસ્લિમો છે એ જેહાદનો એવા ઘણા બધા પ્રોપોગન્ડા કરી અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે। હિન્દુઓને લોભ આપી રહ્યા છે, લાલચ આપી રહ્યા છે, ફોસડાવી અને ક્રિશ્ચનો અને મુસ્લિમો હિન્દુઓનો બિલકુલ ખુલ્લેમાં અંદર ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે। બીજો, વર્તમાન અંદર હિન્દુ 1 થી વધારે સંતાન પણ પેદા કરવા માટે તૈયાર નથી। દિવસો દિવસ હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે। એક આ ધર્મ પરિવર્તન રોકવા માટે એક સખ્ત કાયદો બનવો જોઈએ। સાથે સાથે હિન્દુ સમાજે પણ વિચાર કરવો જોઈએ કે આ દેશની અંદર હિન્દુ અલ્પસંખ્યક થઈ જશે તો મન લાગે કે ભારત દેશને બચાવવો મુશ્કેલ પડી જશે। કેમ કે દેશનો સંવિધાન છે કે અથવા તો બીજા ઘણા કાયદા નિયમો છે એ ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી હિન્દુ બહુસંખ્યકમાં છે। અગર હિન્દુ અલ્પસંખ્યક થઈ જશે આ દેશની અંદર તો કોઈ પણ બીજો સંવિધાનને માનવા માટે તૈયાર નથી અને અથવા તો બીજા જે પણ પરંપરાઓ છે એને નિભાવવા માટે તૈયાર નથી। એટલે હિન્દુ સમાજને ચોક્કસ એના ઉપર ચિંતા કરવી જોઈએ। 2 થી 3 એના સંતાન હોવા જરૂરી છે। સાથે સાથે સરકારોએ એક સખ્ત કાયદો બનાવી અને આ જો ધર્મ પરિવર્તન ધડલ્લેથી થઈ રહ્યો છે એને રોકવા માટે જરૂરી છે। અગર આ નહીં થાય તો આવાવાળો સમય હિન્દુઓ માટે બહુ કપરો રહેશે।